પોતાની પત્નીની વાત હંમેશા માનો. રાજા દશરથ પણ માન્યા હતા. ભલે રામને વનવાસમાં મોકલવા પડ્યા, બહુ દુઃખ થયું, પણ માન્યા હતા. પછી રાજા રામ પણ સોનાનું હરણ જ્યારે પકડીને લાવવાનું કીધું તો ઈ માન્યા હતા. ભલે પછી એને રામથી જુદું પડવું પડ્યું, સીતાનું અપહરણ થઈ ગયું, પણ માન્યા હતા. રાવણ મંદોદરીનું નહોતો માન્યો. ખતમ. હારી તો ગયો, મરી પણ ગયો, અને મર્યા પછી પણ હજારો વર્ષ બાદ આજે હજી દર વર્ષે હળગે છે. એટલે માનો તો મજા, નકર મર્યા પછી પણ સજા. સબસ્ક્રાઇબ કરી દેજો. शादी करके